હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ફ્લાવર પ્લાન્ટ. ફ્લાવર પ્લાન્ટ બનાવવા માટે આપણે અલગ અલગ બારમાસીના ફૂલ લાવવાના રહેશે. બારમાસીના ફૂલ લાવ્યા પછી આપણે તેને કલરમાં ડુબાડીને એની છાપ પાડવાની રહેશે. દરેકની છાપ અલગ અલગ કલરની પાડી શકાય. કા પછી આપણે એક જ કલરની પણ પાડી શકીએ. આ રીતે આપણે છાપ ધીરે ધીરે પાડતા જવાની. આપણી બધી છાપ આ રીતે પડી ગઈ છે. હવે આપણે પેન્સિલથી એની ડાળી બનાવવાની છે. આ રીતે ડાળી આપણે ધીરે ધીરે બનાવતા જઈશું. અને નીચેના ભાગમાં એક સુંદર મજાનું કુંડું બનાવી દઈશું. કુંડું પણ આપણે થોડું ડિઝાઇનર બનાવીશું. અંદર થોડી થોડી રાઉન્ડ વાળી ડિઝાઇન કરી દીધી છે. હવે નીચેની સાઈડ થોડો શેપ આપી દઈશું. હવે આપણે જે ડાળી બનાવી છે એને ગ્રીન કલર કરી દીધો છે. એવી રીતે દરેક ડાળીને ગ્રીન કલર કરી દઈશું. આવા ડ્રોઈંગ નાના બાળકો પણ સરળતાથી કરી શકશે. આ થઈ ગઈ આપણી ડાળી તૈયાર. હવે આપણે કુંડામાં અલગ અલગ કલર કરી દઈએ. ઓરેન્જ કલર આપણો થઈ ગયો છે. હવે નીચેના ભાગમાં બ્રાઉન કલર કરી દઈએ. કલર આપણે ઘાટો અને ક્યાંય પણ સ્પેસ ના રહી જાય એ રીતે કરવાનો રહેશે, જેથી કરીને આપણું કુંડું ખૂબ સારું દેખાય. તમે સ્કેચ પેનની જગ્યાએ વોટર કલર પણ વાપરી શકો છો આમાં. હવે આપણે થોડો પિંક કલર કરવાનો છે.
પિંક કલર થઈ ગયો છે નીચેના ભાગમાં. હવે ઉપરના ભાગમાં પણ પિંક કલર કરી દઈએ. હવે જે ભાગ બાકી રહ્યો છે ત્યાં સ્કાય કલર કરવાનો રહેશે. આ રીતે આપણો કલર થઈ ગયો છે. જુઓ મિત્રો, આપણું ફ્લાવર પ્લાન્ટ કેવું લાગે છે. હવે એને થોડો ડાર્ક શેડ આપી દઈએ. એના માટે આપણે બ્લેક સ્કેચ પેનનો યુઝ કરી શકીએ છીએ. બધા જ ફૂલોને આપણે બ્લેક માર્કર પેનથી ડિઝાઇન કરતા જઈએ પાછળ, જેથી કરીને એ થોડું ડાર્ક અને ઇનોવેટિવ લાગે. હવે કુંડાને પણ શેડ આપી દઈએ. આ રીતે આપણું ફ્લાવર પ્લાન્ટ તૈયાર થઈ ગયું છે.